તો રાજ્યના નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. નાગરિકોની સમસ્યાઓને ઝડપી નિકાલ લાવવા કલેક્ટરોને આદેશ. એપ્રિલ 2026 રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીની કલેક્ટરોને કડક સૂચના. રાજ્ય સ્વાગતમાં 100થી વધુ નાગરિકોની સમસ્યાનું સુખદ સમાધાન, પ્રશ્નોના આખરી નિકાલ સુધી જવાબદેહી દાખવવા માટે મુખ્યમંત્રીનો આદેશ. ખેડૂતોને જમીન વળતર અને છેતરપિંડીખોરો સામે કડક કાર્યવાહીના પણ આદેશ. વિભાગોના સંકલનના અભાવે નાગરિકો હેરાન ન થવા જોઈએ તેવું સીએમનો આદેશ. આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ. સોનલ, જણાવશો નાગરિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીના કયા પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે? જી, મહત્વનું છે કે ચૂંટણી આચારસંહિતાના કારણે જે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આયોજિત થાય છે તે છેલ્લા 1 મહિનાથી આયોજિત થયો ન હતો, પરંતુ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ હવે આજે આ કાર્યક્રમ આયોજિત થયો હતો, જેમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓએ ભાગ લીધો હતો. તેમની રજૂઆત મૂકી હતી અને સાથે સાથે જ રાજ્યમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 1335 રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે આ સંદર્ભે કાર્યવાહી કરવા માટે અને ખાસ મુખ્યમંત્રી તરફથી દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત ખેડૂતોને જમીન સંપાદનનું વળતર સમયસર ચૂકવવા માટે સાથે સાથે નાણાકીય છેતરપિંડી આચરતા જે અસામાજિક તત્વો છે તેમની સામે લાલ આંખ કરવા પણ મુખ્યમંત્રીએ જે તે વિભાગને દિશા નિર્દેશ આપ્યા હતા, સૂચના આપી હતી. સાથે સાથે જ જિલ્લા કક્ષાએ જ્યારે કામગીરી કરવાની થતી હોય છે, લોકો કચેરીઓ પર જતા હોય છે, ત્યારે એકબીજા વિભાગો વચ્ચે આંતરિક સંકલનના અભાવે નાગરિકો પરેશાન થતા હોય છે, તે ન થાય તે સુનિશ્ચિત કરવાની પણ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી. સાથે સાથે ઓનલાઈન સિસ્ટમમાં મોટે ભાગે સરકારની ઓનલાઈન સિસ્ટમ જે છે કેટલીક ઠપ રહેતી હોય છે, તો તેના કારણે લોકો પરેશાન ન થાય એ જોવા માટે પણ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી. અને સાથે સાથે પોતાના ટેબલ પરથી ફાઇલ બીજા ટેબલ પર જાય ત્યારે મોટા ભાગે અધિકારીઓ પોતાની જવાબદારી પૂર્ણ થયાનું માની લેતા હોય છે, પરંતુ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે કે અધિકારીએ એ ફાઇલનો જ્યાં સુધી આખરી નિકાલ ન થાય ત્યાં સુધી તેના પર દેખરેખ રાખી અને નાગરિકોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સહિતના જે આદેશો છે તે આજે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂઆતો બાદ મુખ્યમંત્રી તરફથી કરવામાં આવ્યા હતા. જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ.